સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા પાસેથી લક્ઝરી એસયુવી ટાટા હેરિયરમાં છુપાવેલો 19,75,000નો વિદેશી દારૂ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી સુપરહિટ કાર્યવાહી કરી છે। ગુજરાતની દારૂબંધીને ચેલેન્જ કરતા તસ્કરો હવે મોંઘીદાટ લક્ઝરી કારોને રોલિંગ વેરહાઉસ બનાવી રહ્યા છે। રાજસ્થાનથી સુરત તરફ આવતી સફેદ ટાટા હેરિયરમાં સ્પેશિયલ હિડન ચેમ્બરમાંથી 531 બોટલ વિદેશી વિસ્કીનો મોટો જથ્થો ઝડપાયો। કારની કિંમત ₹15 લાખ સહિત કુલ મુદ્દામાલ 19,75,260નો કામરેજના 84 ટોલ નાકા પાસે ગોઠવેલી સ્માર્ટ નાકાબંધીમાં એલસીબી આ કારને રોકી તપાસ કરતા તસ્કરોની પોલ ખુલી। ખાનગી બાતમીના આધારે આ સફળ રેડ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા અને આઈજી શ્રી પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ થઈ। આકર્ષક કાર જોઈ લો, જેમાં દારૂ છુપાવ્યો હતો। ઝડપાયેલો વિશાળ દારૂનો જથ્થો આવી જ બોટલો મળી આવી હતી। ઝડપાયેલા આરોપીઓ પૈકી અનુપસિંહ, વિરતસિંહ રાજપૂત, મહેન્દ્ર કુમાર નથુલાલજી મેવાડા અને હરીશભાઈ તારાચંદ કલાલને વોન્ટેડ જાહેર કર્યો છે। પીઆઈઆરબી ભટોળ, પીએસઆઈ એચસી મસાણી અને આખી એલસીબી ટીમને સલામ આવી કાર્યવાહીઓથી ગુજરાતમાં બુટલેગિંગ પર લાગશે મજબૂત અંકુશ। પોલીસની આ સતર્કતા ફરી સાબિત કરે છે, કોઈ પણ કિમિયો અજમાવો, કાયદો તમને પકડી લેશે।